હાલો. હા. જય માતાજી સુરેશભાઈ. કોણ? ધારીથી આપણે દેવી પૂજક જ બોલું છું, આપણે ભખોડિયા કુળના. હમ. એટલે આમાં મારે એક થોડુંક કામ હતું. બોલો. એટલે મારો કાકાનો છોકરો છે ને નાનો, હમ. આપણે આપણે કેવા કાખ્યા કેવા ઉઘરેજિયા ચાલુ રાખજો સુરેશભાઈ. હાચ્યા ની તમને કઈ ખબર નથી. આપો બોલો ને, કામ શું હતું બોલો ને. એટલે એમાં એવું હતું, એની એક છોકરી છે બરોબર. હમ. એમાં એની છોકરી છે ને, તો એ મારો ભાઈ એને લપરું છે બરોબર. હમ. તો એમાં ઈ છોકરીને આપણે આજ રાતે કાંઈક ભોપારું થયું છે કાલે, હમ. હમ. એટલે ફોન બોન માંથી. હમ. એટલે ઈ છોકરી દેવાની આ પડે છે, બરોબર. હમ. અને દેવી ગાય એટલે બોલે છે તો તમે વાત પૂછો માં. હમ. એટલે અમારે કરવું કે મેં મારા કાકાનો મારા કાકા છે ને નાના, મારા હમ. પપ્પા થી નાના ભાઈ, એને મેં સમજાવ્યા બરોબર. હું તો ભાઈ જો દેવી ગાય બોલે ને તો હું તો કા છોકરી તમારે જાતિ કરે બરોબર. તો છોકરો એમ કે છે કે લખાણ, હા છોકરી પાછી એમ કે જાવું તો ન્યા જ જવું બરોબર ને. છોકરો એમ કે લઈ તો ઈ જ લઈ, કાટોક નું દવા પી જાવ એવી રીતનું વાત કરે હામાં બરોબર. હમ. એટલે ઈ કે છોકરી હું દઈ દઉં પણ 5 લાખ રૂપિયા દેવો પડે કે મને. હમ. અને અમારા કાકા છે થોડાક નબળા માણસ બરોબર. હમ. હું તો તમારા સુરેશભાઈ હું તો ફોન કરી આવું સુરેશભાઈ હું સલાહ આપે આપને. મેં હમણાં બધું કામ કરવાનું બંધ કરી દીધું ભાઈ. સમાજમાં કોઈ પણ હેલ્પ ને મારું રેકોર્ડિંગ વાયરલ છે કે ભાઈ મેં સમાજમાં કોઈ પણ ને મને કામ બાબત ફોન ન કરવો. જયારે સમાજને કામ હોય ત્યારે જ ફોન કરે છે, બાકી જયારે સમાજની ઉપર આફત આવે ત્યારે ઈ કોઈ નહીં પડખે. નહીં, તમે ન્યામાં બધા આવતો તો રાજકોટ તમે આપણે જેટલા ને બોરકાવા ને બધા હતા. અમારું આખું ઘર હતું, મારા ભાઈ નું આખું ઘર હતું, મારા બનેવી ના, આવ્યા હતા. એ તો તમે વાત કરો છો એ બરોબર છે, પણ એ તમારા જે પાછળ આવે છે એની હાટુથી નથી, જે નથી હમ આવતા ને હમ એના માટે આ ઉદ્દેશ છે કે ભાઈ તમે કોઈ દી સમાજ હાટુથી બહાર નથી નીકળતા. હા એટલે હવે તમારે નહીં કોઈને એટલું કામ જ નથી કરવું. એટલે તમને ખબર પડે કે ક્યાંક સમાજની માથે આફત આવે ને તો ક્યાંક હારે સડાય એમ. હા એ તો તમારી બરોબર. હાલો, અમે તમારી માથે બધા તો આફત આવી રાજકોટ હોય, તમે બધા રાજકોટ આવ્યા હતા. તમારી પછી માથે આપણે આફત આવી હોય તો મારે એકને જ ફરજ છે કે મારે તમારી બાજુમાં આવવું એનું પૂરું, બીજા સમાજની ફરજ નથી. ના હા બરોબર. એમાં જયારે પોતાની માથે આફત આવે ત્યારે દી પોતે ઉભા થાય છે, બાકી કોઈ ઉભા થતા જ નથી. નહીં હા એ તો બરોબર. એટલે મેં રેકોર્ડિંગ પણ એટલે વાયરલ એમાં કરેલ. એમાં કેવું છે સુરેશભાઈ, એટલે ઈ તમારો મુદ્દો જેના છે ને એ તો હાવ એક 100માંથી 10% મુદ્દો છે. હમણે આપણે જેસરની બાજુમાં 3 જણાએ એક છોકરીને ઘરમાંથી લઈ જઈને અપહરણ કરીને બળાત્કાર કર્યો અને કુવામાં નાખી દીધી. મારામાં એનો ફોન આવ્યો કે ભાઈ મારી છોકરીને આવી એવી રીતે કરીને લઈ ગયા છે અને કંઈક આની મદદ કરો ને કંઈક કેસ દાખલ થાય કરો. મેં સીધું જ ના પાડી દીધી કે ભાઈ મને મદદ બાબત ફોન ન કરો. અવડી મોટી સમાજમાંથી બળાત્કાર થયો હોય છતાંય પણ જો હું એની બાજુમાં ન ઉભો રહેતો હોય, કારણ કે તમારી માથે આફત આવે ત્યારે તમે ફોન કરો છો ભાઈ. જયારે સમાજની માથે આફત આવે ત્યારે તમે ક્યાં બધા હોઈ જાવ છો? તો અમે આવેલા જ છે સુરેશભાઈ, જો તમારો આપણે મુદ્દો રાજકોટ નથી, આવેલા છીએ. તમારો મુદ્દો નથી, જેને હું બોલ્યો એનો પ્રશ્ન છે. હા ઈ છે. હા ઈ વાત કે સાચી. જયારે આજે માનો કે જેની દીકરીની આફત આવી હા ત્યારે જ એને ફોન કરતા આવડે. જયારે સમાજની ધર્મ માથે આફત આવે ત્યારે કેમ ઉભું નથી થતા આવડતું ભાઈ? એ તો બરોબર છે. એટલે મારા ફેસબુકમાં ઇન્સ્ટામાં બધા વિડીયો મૂકેલો જ છે અને મેં સુખી કીધેલું છે, મને કોઈ હેલ્પ કરવા એમાં માટે ફોન કરશે તો મારો મુદ્દો પહેલો સાંભળી લેજો. મને કોઈ હેલ્પ કરવા માંગશે તો હું એની હેલ્પ નહીં કરું, પણ જેનો મારા ફોન આવશે ને એનું હું વાયરલ કરીશ રેકોર્ડિંગ. હા ઈ તો તમારી વાત બરોબર છે. કારણ કે બીજાને ખબર પડે છે, ઘરમાં ખદાઈને બેઠા છે ને એને ખબર પડે કે હારું આપણે નથી જાતા ત્યારે હા નથી જાતા ને ત્યારે આપણે આ સમાજના જે આગેવાનો છે ને કામ કરવાનું બંધ કરી દીધું છે. કે જયારે નથી જતા ત્યારે આપણે આપણી માથે આફત આવે ત્યારે કોઈ પડખે નથી આવતું ને. એટલે આપણે તો દેવી બાબત નું છે ને એટલે સુરેશભાઈ, નકર તો આપણે તો ના મેં તો ના, એ તમારો શબ્દ 100માંથી 10% નો મુદ્દો છે, પણ આવું ખૂબ બળાત્કાર થયો છતાંય મેં એમાં નથી રસ લીધો. શું કામ નથી લીધો? એ હારું હાલો ને, કાંઈ જરૂર પડે તમે તાર ફોન કરજો ને, બધા આવશું. બીજું કાંઈ ગમે વાંધો ત્યારે. નહીં, પણ આ ઉદ્દેશ તમારો છે ને ભાઈ, એ એક હા સમાજને જો તમારું નાનું એવડું કામ છે છતાંય મેં તમને એક ધર્મનું કામ છે છતાંય મેં તમને ના પાડી છે.
એટલે આ શબ્દો પણ તમારો હું વાયરલ થશે, કારણ કે સમાજને ત્યાં સિવાય હું રૂવાડા ઉભા નહીં થાય. ઈ તો આ તમે રેકોર્ડિંગ બરોબર. પણ વાયરલ થશે, કારણ કે સમાજને ખબર પડે કે અરે આપણે એટલા લગી હેલ્પ જ માંગીએ છીએ, કોઈ દી કામ કરાવવા માટે કે સમાજની માટે ઊભા તો રહેવું નથી. તો હારું આપણે આ બધા આવું થાય તો શું કરશું એમ. ઈ તો બરોબર. બરોબર. આપણું તો ન ચડાવતા યાર. નહીં, રેકોર્ડિંગ બધાના ચડે છે, બળાત્કાર વાળાનું ચડ્યું છે. હમ. હા, અને સમાજને આપણે ઉદ્દેશ તમારા માટે નથી. આપણે દેવી પૂજક ની સમાજ એકતા આવી જાય, સમજ્યા? એમ જ. હા, એટલે આ ધર્મને સમાજને ખબર પડે કે યાર આપણે ક્યાંક એલાન કરીએ ત્યારે કોઈ રાજકોટની અંદર શું કાંઈ આપણે 2000 માણસોની જરૂર હતી? આપણે શું કઈ 2000 જ માણસો હતું? હાલો તમે હતા, હાલો આપણે ગુજરાતમાં શું 2000 જ દેવી પૂજક છે? જાજા નીકળે ભાઈ આપણે. ઘરે ઘરે બોકડા ખાવા હાટું થી તે 5,000 નીકળી જાય છે. આપડી એક ગામમાં નહીં ગણો ને તો 50 કોયડા તો નીકળે છે. પણ તો મારું એમ જ 50 કહેવાનું જણા છે તો કે નીકળે. સમાજમાં ક્યાંક નો ક્યાંક વખો હોય તેથી ત્યાં 500 માણસ હોય, બોકડા ખાવાના થતા હોય ત્યાં 5,000 માણસો ભેગું થઈ જવાનું. પણ ધર્મ માથે આફત આવે તેથી બધાને ઘરમાં કરીને બેસી જવાનું. તો હવે બધા ઘરમાં કરીને બેહો, હવે ધર્મ માથે આફત આવે તેથી બધા લડજો. આ એક ઉદ્દેશ માટે આ રેકોર્ડિંગ વાયરલ થાય કે સમાજને ખબર પડે કે ભાઈ ઘરમાં ને ઘરમાં બેઠા રહેતે તો સમાજના આગેવાનો લડવાનું બંધ કરાવે, તમે લડો. સમાજ માથે બેન દીકરી માથે આફત આવે ત્યારે તમે લડો. ઈ તો બરોબર. એટલે મિત્રો તમારું પણ આ રેકોર્ડિંગ હું મુદ્દામાં સમાજ પરથી અને ખબર પડશે કે ભાઈ જો આવી રીતની આફત હતી છતાંય પણ આપણે કામ નથી કર્યા. અને ખાસ કરીને તમે મારી ફેસબુક પહેલા જોઈ લેજો. મારી ફેસબુકમાં કોઈ કામ્ય વિડીયો નથી અત્યારે, નકરતા વિડીયો છે. ને ક્યાંય પણ હું કામ કરતો વિડીયો સાબિત થઈ જાય તો મને કહેજો. કાંઈ વાંધો નહીં. આ નંબર તો નો નાખતા સુરેશભાઈ? નંબર નહીં જાય, નંબર નહીં જાય. એ હારું લ્યો.